બિચારો ભરતો રોવા જેવો થઈ ગયો. તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હમણાં ઘણા સમયથી ગુજરાતમાં કોન્ટ્રોવર્સી ચાલે છે. કોન્ટ્રોવર્સી એટલે નાના ક્રિએટર, મોટા ક્રિએટર, બેટિંગ પ્રમોશન, આ પ્રમોશન, ઓલા પ્રમોશન. શરૂઆત કોણે કરી? એસકે કરી, નથી કે ભરત આહિરે. ભરત આહિરે કાંઈ બોલ્યો નથી. ભરત આહિર ખાલી બેટિંગ પ્રમોશન કરે છે, બરોબર ને? એ તે એને હાઇલાઇટમાં જોઈ લેજો. 2024થી કહે છે કે આમાં કોઈ પૈસા નાખતા નહીં, આમ કરતા નહીં. પણ એસકે લીટી લાંબી કરવા હાટું બીજાની લીટીઓ ટૂંકી કરે છે. એસકે જે ભરત આહિર વગેરે કાંઈ છે જ નહીં. ભરત આહિર હોય, કોઈ ગુજરાતના દ્વારકા સાઈડના જેટલા ક્રિએટરો છે એની હારે વિડીયો બનાવે ને એનું હાલે. ભગવાન હાકે ભાઈ, હાઈકને એમને શાંતિથી. કોઈની લીટી હુકમ ટૂંકી કરવી, તારી લીટી મોટી કરવા હાટું થઈ. ને વાત રહી બેટિંગ પ્રમોશનની, કરો એનો કોઈ વાંધો નથી, પણ કોઈ એમાં પૈસા ન નાખો. એને બધાને તું પૈસા મળતા હોય. તો આ ભરત આહિરનો વિડીયો જો. ભરત આહિર શું કે, કોઈ પર્સનલ માણસ ટાર્ગેટ ન કરો, પણ એસ કે તને તો કરવાનો જ છે. કેમ કે નાના ક્રિએટર, મોટા ક્રિએટર તારે ક્યાં ભાઈ કરવાની જરૂર છે? બધા પોતપોતાની રીતે એની મહેનત કરે છે. કરો ને. આપણે કાંઈ પેદા નતા છે લાખ ફોલોવર કે લાખ વ્યૂ લઈને, સમજ્યા? એટલે બધાએ શરૂઆત છે ને 200 500 થી જ કરી હોય. એટલે નાના ક્રિએટરોની લીટી ટૂંકી ન કરાય. આપણે જે રળી ખાતા હોય એ ખવાય ને શાંતિથી બધાને ભેગા લઈને હલાય. આપણી લીટી લાંબી કરવા હાટું થઈને બીજાની લીટી ટૂંકી ન કરાય. આ જો ભરત આહિરનો વિડીયો જો ભાઈ. એટલા દિવસથી હું હાવ ચૂપ બેઠો હતો, પણ હવે મારે કેવું પડે છે કે ઘણા લોકો ગેમનો વિરોધ કરે છે. અત્યારે ગેમનો વિરોધ કરો, બરાબર, કઈ વાંધો નથી. ગેમનો વિરોધ કરવો ફરજિયાત છે, પણ તમે જે આ લોકો પર્સનલી લઈને બેસી ગયા છો, અમુક ને ટાર્ગેટ કરીને બેઠા છો, એ વસ્તુ વ્યાજબી ન કહેવાય. હું જ્યાં સુધી માનું ને ત્યાં સુધી એ વસ્તુ વ્યાજબી ના કહેવાય. તમે ગેમનો વિરોધ કરો, કોઈ પર્સનલી માણસનો વિરોધ ના કરો, હું એમ કહું છું. અને હાલો ભાઈ, આ તો ખાલી ગેમની વાત થઈ છે. બાકી સમાજની અંદર ઘણી બધી એવી એક્ટિવિટી થાય છે, એનો વિરોધ કોણ કરશે? એટલી બધી ગાયો કપાય છે, એનો વિરોધ કોણ કરશે? બેનો દીકરીઓના રેપ થઈ જાય છે ધોરાદીએ, એનો વિરોધ કોણ કરશે? ખુલ્લે આમ દારૂ વેચાય છે, એનો વિરોધ કોણ કરશે? પબ્લિક છે ને ભાઈ, હું તમને હજી એક વસ્તુ કહું છું. પબ્લિક એક જણાનું સાંભળે ને એટલે એના પાછળ હાલી જાય. પણ હકીકત કોઈ જાણવા ઈચ્છતું જ નથી. અત્યારે આમ થાય છે તો હાલો ભાઈ આની વાહે લગા. હું ખાલી એક જ વસ્તુ કહું છું ભાઈ, કે તમે વિરોધ કરો ગેમનો, કઈ વાંધો નહીં. ગેમ ખોટી વસ્તુ છે ને છે, હું એમાં ના જ નથી પાડતો. પણ તમે કોઈ લોકોને પર્સનલી ટાર્ગેટ ના કરો. પર્સનલી ટાર્ગેટ કરો છો ને બહુ અઘરું પડે છે. ગેમનો વિરોધ કરો અને મારું એક એવું પ્રમોશન દેખાડો કે હું છેલ્લે ના બોલ્યો હું કે ભાઈ આ તમારા જોખમ ઉપર રમો. હું વારે ખરે કહું છું, અને મારું હાઇલાઇટ ચેક કરી લેજો. હું 2024 થી કહેતો આવું છું કે ગેમના ભરોસા ના કરવા, એની અંદર ક્યાંય પૈસા ના નાખવા. તો પર્સનલી લેવાની વસ્તુ ક્યાં આવી ભાઈ? તમે ગેમનો વિરોધ કરો 100 વાર, પણ કોઈ માણસને પર્સનલી ના લ્યો. અને મારી વાતથી જેટલા સહમત હોય ને ભાઈ, મારી સ્ટોરી લગાડો. હવે હું અહીંયા કહું, આજ સુધી હું ચૂપ હતો, પણ હવે હું અહીંયા કહેવાનો છું કે ભાઈ તમે પર્સનલી વિરોધ ના કરો, ગેમનો વિરોધ કરો. 100 વાર નહીં, 1000 વાર કરો. આપણે જેટલા સપોર્ટ કરતા હોય ને લગાડો સ્ટોરી. તો જોયું મિત્રો ભરત આહિરનો વિડીયો. બિચારો ભરતો રોવા જેવો થઈ ગયો. કોઈ પર્સનલ માણસ ટાર્ગેટ નથી કરવાનો. આપણને કોઈને હારે વાંધો જ નથી. ભરત આહિર હારે તો ખાઈ વાંધો જ નથી. આપણો નતીલો ભાઈ છે, ફૂલ સપોર્ટ છે. ભલે આપણે એની વિશે જે વિડીયો મૂક્યા હોય બરોબર, બાકી આપણે એની હારે કાંઈ વાંધો નથી. એ એક એમ નથી કીધું કે આ ક્રિએટર આવા ના ક્રિએટર આવા. એ 2-3 જણાનું કીધું તું ને, એ કોણ છે એ સમય આવશે એ તેમ કહે. તમ તારે મૂંઝાતા નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.